ધોરણ 12 રસાયણ વિજ્ઞાન પ્રકરણ 12ના લેક્ચર નંબર 15માં આજે આપણે કાર્બોક્સિલિક એસિડ સંયોજનોની બનાવટ ભણીશું. તો કાર્બોક્સિલિક એસિડ સંયોજનોની બનાવટની જુદી જુદી 6 પ્રક્રિયામાંની 2 પ્રક્રિયા આપણે ભણ્યા હતા. પહેલી પ્રક્રિયા હતી પ્રાથમિક આલ્કોહોલ અને આલ્ડીહાઇડના ઓક્સિડેશનવાળી. બીજી પ્રક્રિયા હતી આલ્કાઇલ બેન્ઝીનવાળી. આજે આપણે ત્રીજી પ્રક્રિયા નાઇટ્રાઇલ અને એમાઇડ સંયોજનોની વાત કરીએ તો નાઇટ્રાઇલ સંયોજનોને એસિડ અથવા બેઝિક માધ્યમમાં જળ વિભાજન કરાવીએ એટલે પહેલાં એ એમાઇડમાં રૂપાંતરણ પામે અને પછી પાછું એમાઇડમાંથી જળ વિભાજનની પ્રક્રિયા કરીએ એટલે આપણને કાર્બોક્સિલિક એસિડ સંયોજન મળે છે. તો નાઇટ્રાઇલ સંયોજનની H+ એટલે એસિડિક અથવા OH- એટલે બેઝિક ઉદ્દીપકની હાજરીમાં જળ વિભાજનની પ્રક્રિયા થઈ પ્રથમ એમાઇડ મળે છે. સંયોજન મળે છે જેનું ફરીથી જળ વિભાજન થતા કાર્બોક્સિલિક એસિડ સંયોજન મળે છે. આપણે સિમ્પલી પ્રક્રિયાની વાત કરીએ કે RCN એટલે કે નાઇટ્રાઇલ સંયોજન RC≡N એની H+ અથવા OH- ઉદ્દીપકની હાજરીમાં જળ વિભાજનની પ્રક્રિયા થાય એટલે RCONH2 એમાઇડ મળે છે. અહીંયા આ સંયોજનને આપણે નાઇટ્રાઇલ સંયોજન કહીએ. તો નાઇટ્રાઇલનું જળ વિભાજન થઈ અને એમાઇડ મળે છે. આ એમાઇડનું આગળ ઉપર H+ અથવા OH- હાજરીમાં જળ વિભાજનની પ્રક્રિયા થાય એટલે નિપજ સ્વરૂપે કાર્બોક્સિલિક એસિડ બને છે. હવે આ કાર્બોક્સિલિક એસિડની બનાવટની પ્રક્રિયાને જો આપણે બંધારણીય પ્રક્રિયા તરીકે સમજીએ, બંધ તૂટે એનાથી સમજીએ, તો બંધ તૂટે એવી પ્રક્રિયાને આપણે સમજીએ. માનો કે એવું લઈએ કે RC≡N એની અંદર ઉમેરવાનું છે આપણે H2O. H2Oનું વિયોજન કરો એટલે H+ અને OH-. અહીંથી બંધ તૂટે, નાઇટ્રોજન માઇનસ બને, કાર્બન પ્લસ બને. આની વિદ્યુત ઋણતા વધારે હોય એ નાઇટ્રોજન સાથે હાઇડ્રોજન જોડાય અને કાર્બન સાથે OH જોડાય. સેમ આ બીજો બંધ તૂટે, નાઇટ્રોજન સાથે હાઇડ્રોજન જોડાય. આ બંધારણ લખવું હોય તો RCOH ડબલ બોન્ડ NH અને H. વળી પાછો આ બંધ તૂટે, નાઇટ્રોજન માઇનસ બને, કાર્બન પ્લસ બને, આ બાજુ H જોડાય અને આ બાજુ OH જોડાય. હવે એક જ કાર્બન ઉપર 2 OH સ્થાયી હોય નહીં એટલે એક OH અને બીજાનો H એમ કરીને પાણીનો અણુ દૂર થઈ જાય એટલે બને RC≡O NH2. RCONH2 પહેલાં એક હાઇડ્રોજન લાગ્યો હોય, પછી આ બીજો હાઇડ્રોજન આવે તો RCONH2 બને. અહીંથી પાછું બંધનું વિયોજન થાય, આ બાજુ H અને આ બાજુ OH જોડાય એટલે આ NH3 સ્વરૂપે છૂટું પડે અને આ બને RCOOH. તો કાર્બોક્સિલિક એસિડ નિપજ સ્વરૂપે મળે છે.
તો આ પ્રક્રિયાને માનો કે કોઈ ઉદાહરણથી સમજીએ કે ઇથેન નાઇટ્રાઇલ લખીએ CH3 C ટ્રિપલ બોન્ડ N અને એનું જળ વિભાજન આપણે H+ અથવા OH- ની હાજરીમાં કરીએ એટલે પહેલાં આમાંથી એમાઇડ બને તો CH3CONH2 એટલે ઇથેન એમાઇડ મળે અને ઇથેન એમાઇડનું પાછું જળ વિભાજન આપણે H+ અથવા OH- ની હાજરીમાં કરીએ એટલે એટલા જ કાર્બન ધરાવતો એસિડ એટલે CH3COOH ઇથેનોઇક એસિડ નિપજ સ્વરૂપે મળે છે. તો આ રીતે કાર્બોક્સિલિક એસિડ મળે જેમાં કાર્બનની સંખ્યામાં ફેરફાર થતો નથી અને એરોમેટિક એસિડ પણ એમાઇડમાંથી આ જ રીતે મેળવી શકાય છે. માનો કે આપણે એક પ્રક્રિયાની વાત કરીએ બેન્ઝેમાઇડ, બેન્ઝીન ઉપર CONH2 લખીએ તો આને બેન્ઝેમાઇડ કહેવાય. ઘણી વખત એને બેન્ઝીનેમાઇડ તરીકે લખાય છે. એની H+ અથવા OH- ઉદ્દીપકની હાજરીમાં જ્યારે જળ વિભાજનની પ્રક્રિયા કરવામાં આવે ત્યારે NH3 એમોનિયા દૂર થઈ અને નિપજ સ્વરૂપે COOH એટલે કે બેન્ઝોઇક એસિડ મળે છે વત્તા NH3 એટલે એમોનિયા દૂર થાય છે. તો આ પ્રક્રિયાને અંતે આમ તમે જુઓ તો નાઇટ્રાઇલમાંથી પહેલા સ્ટેપમાં એમાઇડ મળે, આ એમાઇડનું જળ વિભાજન થાય એટલે બીજા સ્ટેપમાં આપણને કાર્બોક્સિલિક એસિડ સંયોજન નિપજ સ્વરૂપે મળે છે. તો કાર્બોક્સિલિક એસિડ સંયોજનની બનાવટની ત્રીજી પ્રક્રિયા નાઇટ્રાઇલ અને એમાઇડ સંયોજનમાંથી. હવે આજે આપણે ચોથી પ્રક્રિયાની વાત કરીએ તો ચોથી પ્રક્રિયા છે એ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાંથી. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાંથી કાર્બોક્સિલિક એસિડની બનાવટ એકદમ સિમ્પલ પ્રક્રિયા કાર્બન ડાયોક્સાઇડ સાથેની પ્રક્રિયા. આ પ્રક્રિયાને આ રીતે યાદ રાખો કે CO2 સાથેની પ્રક્રિયા. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની જેમ આ પ્રક્રિયા હતી એ જળ વિભાજન પ્રક્રિયા હતી એમ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની પ્રક્રિયા છે એ ઘન કાર્બન ડાયોક્સાઇડ સાથેની પ્રક્રિયા છે. આ પ્રક્રિયાથી કાર્બોક્સિલિક એસિડનો ક્ષાર મળે અને આ ક્ષારને આપણે એના ખનિજ એસિડ વડે એસિડિક કરીએ એટલે નિપજ સ્વરૂપે અનુવર્તી કાર્બોક્સિલિક એસિડ મળે છે. પણ આ પ્રક્રિયામાં એક વસ્તુ ખાસ મળશે કે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની આલ્કાઇલ શાખામાં હોય એના કરતાં એક કાર્બન પરમાણુ વધારે હોય એવો કાર્બોક્સિલિક એસિડ મળે છે. તો આ પ્રક્રિયાને આપણે સિમ્પલી રીતે લખીએ કે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની ઘન કાર્બન ડાયોક્સાઇડ સાથેની પ્રક્રિયાથી મળતી મધ્યવર્તી નિપજના જળ વિભાજનની પ્રક્રિયા કરતા અનુવર્તી કાર્બોક્સિલિક એસિડ મળે છે. બીજું એક ખાસ ધ્યાન રાખીએ, ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાં
ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની આલ્કાઇલ શાખામાં હોય તેના કરતા એક કાર્બન વધારે હોય તેવો એસિડ નિપજ સ્વરૂપે મળે છે. શું કહે છે કે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાં હોય એના કરતાં એક કાર્બન વધુ હોય એવો કાર્બોક્સિલિક એસિડ આપણને નિપજ સ્વરૂપે આ પ્રક્રિયાના અંતે મળે છે. આપણે સિમ્પલી પ્રક્રિયાને સમજીએ તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક લખીએ એટલે આપણે લખીએ RMgX. એની કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા થાય એટલે CO અને આ બાજુ ડબલ બોન્ડ O. બંધ તોડીને પ્રક્રિયાને સમજીએ તો R અને Mg વચ્ચેનો બંધ તૂટે. એને હું તમને અહીંયા સમજાવું કે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક એટલે આપણે લખીએ RMgX. RMgX એની કાર્બન ડાયોક્સાઇડ સાથેની પ્રક્રિયા થાય એટલે R અને Mg વચ્ચેનો બંધ તૂટે. Mg વાળો ભાગ પ્લસ બને, R વાળો ભાગ માઇનસ બને. આ બંધ તૂટે એક એટલે ઓક્સિજન માઇનસ બને ને કાર્બન પ્લસ બને. R છે એ કાર્બન સાથે જોડાય અને આ ભાગ છે એ ઓક્સિજન સાથે જોડાય એટલે RCOOMgX મળે. જેનું જળ વિભાજન કરો એટલે કે H પ્લસ અને OH માઇનસ. વળી પાછું અહીંથી બંધ તૂટે એટલે ઓક્સિજન વાળો ભાગ માઇનસ બને કારણ કે મેગ્નેશિયમ ધાતુ ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે. આ ભાગ પ્લસ બને. H પ્લસ આની સાથે જોડાય અને OH માઇનસ આની સાથે જોડાય. અહીંયા H પ્લસ જોડાણો એટલે RCOOH અને અહીંયા MgOHX એટલે કે હાઇડ્રોક્સી મેગ્નેશિયમ હેલાઇડ છૂટું પડે છે. પણ અહીંયા ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાં જો R જ હતું અને અહીંયા RCO બન્યું એટલે આના કરતાં હોય એના કરતાં એક કાર્બન વધુ હોય એવો નિપજ સ્વરૂપે કાર્બોક્સિલિક એસિડ મળે છે. આ પ્રક્રિયાને અહીંયા સમજીએ તો RCOOMgX અને એનું જળ વિભાજન થાય. એસિડિક માધ્યમમાં સામાન્ય રીતે કરીએ એટલે H3O પ્લસ લખીએ તો અહીંથી બંધ તૂટી અને નિપજ સ્વરૂપે RCOOH વત્તા MgOHX એટલે હાઇડ્રોક્સી મેગ્નેશિયમ હેલાઇડ છૂટું પડે છે અને એક કાર્બન વધુ હોય એવો કાર્બોક્સિલિક એસિડ નિપજ સ્વરૂપે મળે છે. આને પ્રક્રિયાના સંદર્ભે હજુ માનો કે કોઈ ઉદાહરણથી સમજીએ તો ઉદાહરણથી પ્રક્રિયા લખીએ. ઇથાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ લઈએ CH3CH2MgCl તો આનું નામ લખાય ઇથાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ. એની કાર્બન ડાયોક્સાઇડ હવે CO2 ભેગું લખીએ અને પ્રક્રિયા દર્શાવીએ તો CH3CH2COOMgCl મળે. અને એનું જ્યારે આપણે જળ વિભાજન કરીએ તો નિપજ સ્વરૂપે CH3CH2COOH વત્તા MgOHCl એટલે હાઇડ્રોક્સી મેગ્નેશિયમ ક્લોરાઇડ અને અહીંયા પ્રોપેનોઇક એસિડ બને છે. તો તમે જો અહીંયા આપણે ઇથાઇલ મેગ્નેશિયમ હેલાઇડ લીધું હતું
એટલે કે 2 કાર્બન લીધા હતા અને અહીંયા નિપજ સ્વરૂપે આપણને પ્રોપેનોઇક એસિડ એટલે કે 3 કાર્બન મળે છે. તો અહીંયા મૂળ આલ્કાઇલ શાખામાં હોય એના કરતાં 1 કાર્બન વધુ હોય એવો કાર્બોક્સિલિક એસિડ નિપજ સ્વરૂપે આ અંતે આપણને મળે છે. તો આ પ્રક્રિયાને યાદ રાખીએ. આવી જ પ્રક્રિયા ફિનાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડથી લખીએ કે C6H5MgBr. તો આને ફિનાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ તરીકે લખીએ તો ફિનાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ. અને આની પ્રક્રિયા જ્યારે આપણે કાર્બન ડાયોક્સાઇડ સાથે કરીએ તો C6H5COOMgCl મળે અને એનું આપણે એસિડિક માધ્યમમાં H3O+ ની હાજરીમાં જ્યારે જળ વિભાજન પ્રક્રિયા કરાવીએ તો C6H5COOH વત્તા MgOH બ્રોમાઇડ લીધું છે એટલે અહીંયા બ્રોમાઇન આવશે અને બ્રોમાઇડ એટલે કે હાઇડ્રોક્સી મેગ્નેશિયમ બ્રોમાઇડ છૂટું પડે અને C6H5COOH એટલે નિપજ સ્વરૂપે આપણને બેન્ઝોઇક એસિડ મળે. તો આ પ્રક્રિયા ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાંથી. તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની કાર્બન ડાયોક્સાઇડ સાથેની પ્રક્રિયાથી નિપજ સ્વરૂપે આપણને 1 કાર્બન વધુ હોય, મૂળ આલ્કાઇલ શાખામાં હોય એના કરતાં 1 કાર્બન વધુ હોય એવો કાર્બોક્સિલિક એસિડ બને છે. આ પ્રક્રિયામાં ખાસ ધ્યાન રાખીએ 1 કાર્બન વધુ હોય એવો એસિડ મેળવવાની પ્રક્રિયા છે. આ પ્રક્રિયામાં ખાસ યાદ રાખીએ 1 કાર્બન વધુ હોય તેવો એસિડ આ પ્રક્રિયાથી મળે છે. આ યાદ રાખવા માટે આ ઘણી બધી વખત કોઈ ક્વેશ્ચન સ્વરૂપે આપણી સામે આવે ત્યારે તમને આવડવું જોઈએ એટલે ખાસ યાદ રાખીએ. પછી એના પછીની 5મી પ્રક્રિયા ખરેખર એસાઇલ હેલાઇડ અને એનહાઇડ્રાઇડની છે પણ એ આટલામાં નહીં સમાય એટલે આપણે 6ઠી પ્રક્રિયા છે એને 5મી લખી અને 5મી પ્રક્રિયામાં લખીએ એસ્ટર સંયોજનમાંથી. આ એસ્ટર સંયોજનવાળી પ્રક્રિયા પણ જળ વિભાજનની જ પ્રક્રિયા છે કે એસ્ટર સંયોજન છે એનું એસિડિક જળ વિભાજન કરતાં સીધું કાર્બોક્સિલિક એસિડ મળે પણ બેઝિક જળ વિભાજન કરતાં કાર્બોક્સિલેટ આયન બને જેને એસિડિક માધ્યમમાં નાખતા અનુવર્તી કાર્બોક્સિલિક એસિડ નિપજ સ્વરૂપે આપે છે. તો એવું કહે છે કે એસ્ટર સંયોજનનું એસિડિક માધ્યમમાં જળ વિભાજન કરતા સીધો કાર્બોક્સિલિક એસિડ મળે છે. જેનું બીજું લખીએ કે એસ્ટરનું બેઝિક માધ્યમમાં જળ વિભાજન કરતા અનુવર્તી કાર્બોક્સિલેટ આયન બને છે. જેને એસિડિક કરતા એસિડ મળે છે. હવે કોઈ પણ એકાદા ઉદાહરણથી સમજીએ તો એસિડનું જળ વિભાજન કરીએ એટલે આપણને ખબર છે કે પહેલાં
એસ્ટરના જળ વિભાજનની સિમ્પલી વાત કરીએ તો RCO OR ડેશ. જ્યારે આનું જળ વિભાજન કરીએ એટલે અહીંથી અહીંયા બંધ તૂટે, આ બાજુનો માઇનસ બને, આ બાજુ પ્લસ બને, આની સાથે H જોડાય ને આની સાથે OH જોડાય એટલે RCOOH વત્તા R ડેશ OH એટલે નિપજ સ્વરૂપે એસિડ અને આલ્કોહોલ બને છે. નિપજ સ્વરૂપે કાર્બોક્સિલિક એસિડ અને આલ્કોહોલ મળે છે. આવી એક પ્રક્રિયા સમજીએ. માનો કે ઇથાઇલ પ્રોપેનોએટ લઈએ તો CH3 CH2 COO C2H5 આને આલ્કાઇલ કહેવાય ને, આને આલ્કેનોએટ એટલે ઇથાઇલ, અને આ બાજુ 3 કાર્બન એટલે પ્રોપેનોએટ લખાય, એટલે આને લખાય ઇથાઇલ પ્રોપેનોએટ. આ ઇથાઇલ પ્રોપેનોએટની જ્યારે આપણે જળ વિભાજનની પ્રક્રિયા માનો કે NaOH જેવા બેઝિક માધ્યમમાં કરીએ તો આનો એસિડ બને અને આનો આલ્કોહોલ બને. એસિડ પાછો આની સાથે પ્રક્રિયા કરીને ક્ષાર બનાવે એટલે CH3 CH2 COONA સોડિયમ પ્રોપેનોએટ બનાવે. વત્તા ઇથેનોલ એટલે કે C2H5OH બનાવશે. અને આ સોડિયમ પ્રોપેનોએટ મળ્યું એને આપણે એસિડિક માધ્યમમાં H3O ની હાજરીમાં કોઈ પણ માધ્યમમાં ફેરવીએ એટલે આ એસિડમાં કન્વર્ટ થઈ અને CH3 CH2 COOH એટલે કે પ્રોપેનોઇક એસિડ બને છે. આ જ રીતે માનો કે આપણે ઇથાઇલ બેન્ઝોએટની પ્રક્રિયાની વાત કરીએ COO C2H5 ઇથાઇલ બેન્ઝોએટ અને એનું જળ વિભાજન આપણે સીધું એસિડિક માધ્યમમાં કરીએ તો બેન્ઝોઇક એસિડ COOH વત્તા C2H5OH એટલે કે ઇથેનોલ નિપજ સ્વરૂપે મળે છે. તો વળી પાછું એસ્ટરના જળ વિભાજનની પ્રક્રિયાથી કાર્બોક્સિલિક એસિડ અને આલ્કોહોલ મળે. નાઇટ્રાઇલનું જળ વિભાજન કરીએ એટલે પહેલાં એમાઇડ મળે અને એમાઇડનું જળ વિભાજન કરવાથી કાર્બોક્સિલિક એસિડ મળે. હજુ 2 જળ વિભાજનની પ્રક્રિયા બાકી છે, એક એસાઇલ હેલાઇડ અને એક એસિડ એનહાઇડ્રાઇડ. આ 2 જળ વિભાજનની પ્રક્રિયા બાકી છે જે આપણે આના પછીના પિરિયડમાં એટલે કે નેક્સ્ટ લેક્ચરની અંદર શીખીશું. તો આજે લેક્ચરમાં શીખા કાર્બોક્સિલિક એસિડની બનાવટની કુલ પ્રક્રિયા 6, એમાંથી 2 પ્રક્રિયા આગળ શીખા. એના પછીની ત્રીજી, ચોથી અને પાંચમી પ્રક્રિયા. ત્રીજી પ્રક્રિયા એટલે નાઇટ્રાઇલ અને એમાઇડ સંયોજનમાંથી, જેમાં નાઇટ્રાઇલમાંથી એમાઇડ બને ને એમાઇડમાંથી એસિડ મળે. અહીંયા કાર્બનની સંખ્યામાં કોઈ જ ફેરફાર થતો નથી. એના પછીની પ્રક્રિયા ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાંથી. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાંથી કાર્બન ડાયોક્સાઇડ સાથેની પ્રક્રિયા. ભાઈ ગ્રિગ્નાર્ડને ખાસ યાદ રાખીએ, કારણ કે આલ્કોહોલની બનાવટમાં ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક આવ્યો, એસિડની બનાવટમાં ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક આવ્યો, એટલે ઘણી બધી જગ્યાએ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક આવે છે. તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાંથી જ્યારે તમારે કાર્બોક્સિલિક એસિડ બનાવવો હોય તો એની કાર્બન ડાયોક્સાઇડ સાથેની પ્રક્રિયા કરો, અને 1 કાર્બન વધારે હોય એવો એસિડ આ પ્રક્રિયાથી મળે છે, એને ખાસ યાદ રાખીએ. પછી એસ્ટરનું જળ વિભાજન, એસિડ અને આલ્કોહોલ મળે એ પ્રક્રિયા. તો અહીંયા આપણે કાર્બોક્સિલિક એસિડની બનાવટની 5 પ્રક્રિયા ભણ્યા. હવે એક છેલ્લી પ્રક્રિયા બાકી છે જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં શીખીશું.